સુરતના ડુમસ વિસ્તારના સામાજિક આગેવાન દીપક ઇજારદારના પુત્ર ધ્યેયના 19મા જન્મદિવસની ઉજવણીને લઈ સિવિલમાં ગરીબ દર્દીઓને કીટ વિતરણ કરાઈ હતી। સુરતના ડુમસ સુલતાનાબાદ ખાતે રહેતા અને સામાજિક આગેવાન દીપકભાઈ ઇજારદારના પુત્ર ધ્યેય ઇજારદારના 19મા જન્મદિવસ નિમિત્તે સામાજિક સેવાના એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 1200 જેટલા ગરીબ દર્દીઓને ધ્યેય ઇજારદારના જન્મદિવસની ઉજવણીને લઈ અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું, જે અંગે મીડિયાને પણ માહિતી અપાઈ હતી। નમસ્કાર, સૌને જય શ્રી રામ। આજે 21/12/2025 રવિવારના દિને મારા એકના એક પુત્ર ધ્યેય દીપક ઇજારદાર ની વર્ષગાંઠ છે, 19મી વર્ષગાંઠ છે। તો આ વખતે ધ્યેયની વર્ષગાંઠમાં કરોડોનો ખર્ચો કરીએ તો એને ડાયવર્ઝન આપવાનું નક્કી કર્યું છે અને તે પ્રમાણે એ ડાયવર્ઝનના અનુસંધાને આજે સિવિલના 1200 દર્દીઓને અનાજની 1200 રૂપિયાની કીટ, એની સાથે સરસ મજાનો મોટો બાથ ટોવેલ અને એની સાથે એક સાડી દરેક પેશન્ટને મારા પુત્ર ધ્યેયના હસ્તે વિતરણ કરવાનો પ્રોગ્રામ હમણાં સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલો છે। અને ત્યારબાદ 2:30 થી 5 મારા ઘરે સત્યનારાયણની કથા છે અને પછી પ્રસાદ લઈને એનું કેક કટિંગ થશે અને પછી બધા મિત્રોએ અને કુટુંબીજનોએ તેમજ પત્રકારજનો મિત્રોએ સાથે ભોજન લેવાનું રહેશે અને પછી આતશબાજી સાથે આ બર્થડે સેલિબ્રેશનનો અંત આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।